જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. મિત્રો, આજે આપણે વાત કરવાના છે એસએસસીજીડીના જે ડોક્યુમેન્ટ બાબતનું જે મતલબ માહિતી લેવાની છે ને, એ આપણે વાંચો તમને કહેવાનો છું. ઘણા વિદ્યાર્થીઓ મને સવાલ પૂછ્યો હતો અને કમેન્ટ સેક્શનમાં બી કીધું હતું અને આપણે લાઈવ ચેટમાં મને આવીને કીધું હતું કે સર અમને આ વખતે છે ને ડોક્યુમેન્ટનું પાછું ખબર નથી રહેતી, કેમ કે ગઈ વખતે અમે થોડાક માટે રહી ગયા હતા. બરાબર. આ વિડીયો બનાવવાનો બીજો હેતુ પણ કયો છે ખબર છે કે જે ગુજરાતની જે બહેનો છે ને એમને ડોક્યુમેન્ટ વિશેની ખબર જ નથી. આ એ માધ્યમથી કહીશ તમને કે જે ગઈ વખતે મેં જે ગર્લ્સને જે તૈયાર કરી હતી ફિઝિકલ માટે, એ જ્યારે ફિઝિકલ દેવા ગઈ અને જ્યારે ફિઝિકલ પાસ કરી અને જ્યારે ડીવી માટે બેઠી હતી ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, ત્યારે એણે એવું કીધું હતું મને કે સર કે મારા ગ્રુપમાંથી જે 10 થી 15 જેટલી બહેનો હતી ને એ ડીવીમાં નીકળી ગયું. મતલબ કે ક્યાં ડોક્યુમેન્ટ ખબર છે? હાવ આસાન ડોક્યુમેન્ટ ડોમિસાઇલમાંથી. વિચારો તમે, કાસ્ટ સર્ટિફિકેટમાંથી. તો કહેવાનો મતલબ એમ છે કે આ વિડીયો મારો બનાવવાનો હેતુ એ બહેનો માટે પણ છે અને એ ભાઈઓ માટે પણ છે કે જે નવા છે, કે જેમને ખબર નથી કે ક્રુશિયલ ડેટ પ્રમાણે ડોક્યુમેન્ટ અમારું નહીં હશે તો અમારે શું કરવું. તો આ વિડીયોમાં એ બી કહેવાનું છું કે ક્રુશિયલ ડેટ પ્રમાણે ડોક્યુમેન્ટ જો તમારી પાસે ન હોય તો તમારે શું કરવાની જરૂર છે મિત્રો. બરાબર. તો એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે ક્રુશિયલ ડેટ પ્રમાણે બી તમારા નથી તો બી હું વાત કરીશ બરાબર આ વિડીયોમાં. એન્ડ જે બહેનો છે એમના માટે પણ બરાબર ખાસ. એન્ડ ફિઝિકલ એન્ડ ફાઇનલ કટઓફ માટે કે જે ફાઇનલ કટઓફમાં એવું કયું ડોક્યુમેન્ટ છે કે જે તમારે હોવું ખૂબ જ જરૂરી છે, અને ફિઝિકલમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ છે મેં જો કે બધી લખેલું છે તમે જોવો છો બરાબર. પણ બધાને ડિટેલિંગમાં વાત કરવાનો છું હું કે આમાં કઈ કઈ વસ્તુ નહીં, કઈ રીતના કઢાવવાનું છે અને કઈ રીતના જરૂરિયાત પડશે. ઓકે, તો વિડીયોમાં તમે નવા હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર વર્ગો જોડે આ વિડીયો જરૂરથી પહોંચાડાવજો. તો ચાલો હવે કંઈક બી ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો ફર્સ્ટ ઓફ ઓલ હું જે ડોક્યુમેન્ટની વાત કરવા માંગી છું એ છે એડમિટ કાર્ડ. બરાબર. જો એડમિટ કાર્ડ તમારે કલર વાળું લઈ જવાનું છે એન્ડ એક વ્હાઇટ પ્રિન્ટ વાળું પણ લઈ જવાનું છે. બરાબર. કલર પ્રિન્ટ અને વ્હાઇટ પ્રિન્ટ. પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ ફિઝિકલ માટે તમને ખબર છે કે ડોક્યુમેન્ટ છે એક તો એ બરાબર એ થઈ ગયું. પછી આઈડી પ્રૂફ. આઈડી પ્રૂફમાં તમારે શું લઈ જવાનું છે? આઈડી પ્રૂફમાં સૌપ્રથમ લઈ જવાનું છે આધાર કાર્ડ, એનો પાન કાર્ડ અને કાં તો ડ્રાઇવિંગ લાયસન્સ. આ ત્રણમાંથી કોઈ પણ એક તમારી પાસે કમ્પલસરી હોવું જોઈએ અને પ્રાયોરિટી ઉપર છે આધાર કાર્ડ ઉપર. યસ, આધાર કાર્ડ તમારે લઈ જવાનું છે ખાસ ભૂલ્યા વગર. એની ઓરિજિનલ પણ લઈ જવાનું છે અને એની બે પ્રિન્ટ આઉટ લઈ જવાનું છે. બરાબર. પછી લઈ જવાનું છે પાસપોર્ટ સાઇઝના ફોટોસ. કેટલા 20 જેટલા લઈ જવાનું તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટો એન્ડ વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. બરાબર. એ પછી છે જન્મ તારીખનો દાખલો. યસ, જન્મ તારીખનો દાખલો તમારી પાસે હોવો ખૂબ જ જરૂરી છે. અગર એ ન હોય તો 2017 પહેલા તમે જો 10મું પાસ કરેલું હોય તો એમાં ટ્રાયલ સર્ટિફિકેટમાં કોઈ જન્મ તારીખ આપે તો એ લોકો આને પણ પ્રાધાન્ય આપે છે. ટ્રાયલ સર્ટિફિકેટ આપણે 10માનું માર્કશીટ હોય ને મિત્રો બરાબર, એમની સાથે સાથે યલો કલરનો ટ્રાયલ સર્ટિફિકેટ હોય, એ કદાચ તમને ખ્યાલ હશે. બરાબર. તો એ લઈ જવાનું. પછી છે ડોમિસાઇલ. યસ, ડોમિસાઇલ એટલું ઇમ્પોર્ટન્ટ છે જે બેનો જે ખાસ કરીને નથી ખબર રહેતા ને, ડોમિસાઇલ તમારે કઢાવી લેવાનું છે. કઈ રીતના કઢાવશો ડોમિસાઇલ તમારી પાસે? જો ડોમિસાઇલ તમારી પાસે ના હોય ને તો તમે કઈ રીતના કઢાવશો? મામલતદારની કચેરીમાં જઈ અને તમારે 10માની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ બરાબર, પછી તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટો અને એક ફોર્મ ફિલઅપ કરવાનું છે, એક એફિડેવિટ કરવાનું છે, અને તમારે આ ડોમિસાઇલ વિધિન 3 થી 4 દિવસની અંદર નીકળી જાય આરામથી. બરાબર. તો એ કઢાવી લેજો, કેમ કે એ તમારું રેસિડન્ટ પ્રૂફ કહેવાય કે તમે આ જિલ્લાના આ તાલુકાના વતની છો. તો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એના વગર નહીં ચાલે, કાઢી નાખશે તમે. બરાબર. ફિઝિકલની આ વાત થઈ ગઈ. એની સાથે સાથે બીજા 2 ડોક્યુમેન્ટ છે અને બીજા ક્યાં છે? એક છે કાસ્ટ સર્ટિફિકેટ. યસ, કાસ્ટ સર્ટિફિકેટ. બરાબર. કાસ્ટ સર્ટિફિકેટ SC ST OBC અને EWS ઓપન કેટેગરીના જો કાસ્ટ સર્ટિફિકેટ નથી લઈ જવાનું, પણ SC ST માટે એનેક્સર 6 પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ કઢાવવાનું છે. OBC પ્રમાણે એનેક્સર 7 અને EWS પ્રમાણે એનેક્સર 8. હવે આ શું છે? એનેક્સર 8 1 7. બરાબર. તો એ જે કેટેગરી પ્રમાણે જે નિર્ધારિત કરેલું હોય ને બરાબર, એ પ્રમાણે એમનું કઢાવવાનું હોય છે. તમારે સિમ્પલી મામલતદારમાંથી ઇંગ્લિશમાં દાખલો કઢાવવાનો છે. હવે એ ક્રુશિયલ ડેટની હું વાત કરું છું બરાબર, કે શું હવે ક્રુશિયલ ડેટ પછી કઢાવેલો હશે તો ચાલશે કે નહીં એ હું આગળ વાત કરું છું. બરાબર. પહેલા નોર્મલી કહેવાનું છે કે તમારે એ પ્રમાણેનો દાખલો હોવો જોઈએ ઇંગ્લિશમાં. પછી વાત કરું, અગર જો તમારી પાસે NCC હોય તો NCC લઈ જાજો, કાં તો A B કાં તો C જે બી તમારી પાસે સર્ટિફિકેટ હોય એના માર્કિંગ તમને મળે છે તો એનો ફાયદો ઉઠાવી લેજો. બરાબર. એ પછી વાત કરું છું ફાઇનલ ડોક્યુમેન્ટ માટે. એક જે મેં તમને વાત કરી ને કે આપણા ગ્રુપમાંથી 2 બોયઝ જે પાસ થયા હતા અને એક બેન પાસ થઈ હતી. બરાબર. તો એમને છેલ્લે થોડી દોડધામ થઈ હતી ક્યાં ડોક્યુમેન્ટ બાબતે, અને એ છે પોલીસ વેરિફિકેશનનો દાખલો. પોલીસ વેરિફિકેશન. બરાબર. હવે પોલીસ વેરિફિકેશનમાં શું થયું તો ખબર છે એમને? કેમ કે એ જે દાખલો હતો ને એ જિલ્લા કચેરીમાંથી એમને જરૂર પડી. જિલ્લા કચેરીમાંથી. બરાબર. એનું પહેલા તો જે ફોર્મ જે ફોર્મેટમાં આપ્યું હતું વેબસાઇટમાંથી એ ફોર્મ કાઢી અને પછી ગેઝેટેડ ઓફિસરના સહી સિક્કા
બરાબર વેરીફાઈ કરી અને પછી આ દાખલો એમને કઢાવવાની જરૂર પડી હતી. તો એ જે આપણે ભૂમિ જે BSF માં પાસ થાય, પિયુષ જે CSF પાસ થયો, બરાબર, વિશાલ જે SSB માં પાસ થયો, એ ત્રણેય એવું કહેતા હતા કે સર આમાં થોડી તકલીફ થઈ હતી પણ એ નીકળી જો નોર્મલ વસ્તુ છે, પણ આ દાખલો તમારે ફાઇનલમાં જોશે ને જોશે. તો અહીંયા કઢાવી લેશો. હવે વાત કરું અહીંયા જે પાસની વાત કરી હતી ને, બરાબર, કે ક્રુશિયલ ડેટ પ્રમાણે હવે અમારે કરવું શું છે, બરાબર. તો જે ક્રુશિયલ ડેટ જે હતી ને મિત્રો, બરાબર, એ છે 14/10/2024. આની પહેલાના જે ડોક્યુમેન્ટ જેને કઢાયેલા હશે ને મિત્રો, બરાબર, એને વાંધો નહીં આવે. પણ હું એવું કહું છું તમને કે અગર જો તમારે આના પછી કઢાવેલું હશે અને જો SC ST અને OBC કેટેગરી હશે ને તો એનો તો વાંધો નહીં જ આવે, બરાબર. પણ EWS ને વાંધો આવશે, કેમ કે ગઈ ભરતીમાં EWS વિદ્યાર્થીઓને જનરલમાં નાખી દીધા હતા. સાવ કાઢી નતા નાખ્યા, પણ એને જનરલ કેટેગરીમાં નાખી દીધા હતા. હવે તમને ખબર છે કે જનરલ ને EWS ની મેરિટમાં કેટલો ફેરફાર હોય છે. એટલા માટે કહેવાનું છે કે EWS અગર જો તમે કેટેગરીમાંથી ધરાવતા હોય ને જો આના પસંદ તમારા ડોક્યુમેન્ટ હશે તો તમને કાઢી નહીં નાખે, તમને જનરલમાં નાખી દેશે. પણ મને એટલી આશા અપેક્ષા છે કે જે ગઈ ભરતી થઈ હતી, બરાબર, એમાં 2023 પહેલાનું ડોક્યુમેન્ટ હતું, એમાં જે વિદ્યાર્થીઓ નીકળ્યા હતા EWS વાળા, એને તો ડોક્યુમેન્ટ કઢાવી જ લીધું છે ને, તો તમારે હવે ટેન્શન નથી લેવાનું. આપણે 2024 છે, બરાબર, તો એ ટેન્શન નહીં લેતા. પણ અગર જો આ પછી પણ તમે કાઢ્યું હોય કદાચ અને આની પહેલાનું પણ તમારી પાસે હોય તો તમે આની પહેલાનું ગુજરાતી વાળું તો રાખજો જ. ભલે તમારી પાસે ઇંગ્લિશ વાળું હોય તો ગુજરાતી વાળું પણ તમારે જોડે જોડે ફિઝિકલમાં રાખવાનું છે, બરાબર. તો મિત્રો એટલા ડોક્યુમેન્ટ હતા. હોપ સો તમને આમાં થોડીક માહિતી મળી હશે. આ સિવાય પણ કઈ પણ સવાલ રહી ગયા હોય ને તો તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો, બરાબર. કે મને પર્સનલી આ નંબર ઉપર સંપર્ક કરજો 9898901503 ઉપર. તો મિત્રો એટલું હતું. હવે હું તમને કહેવા માંગુ કે ફિઝિકલ અગર જો તમે તૈયારી ન શરૂ કરો તો શરૂ કરી દેજો, બરાબર. મારા લગતું ફિઝિકલનું કંઈ હોય તો તમે આ નંબર ઉપર સંપર્ક કરજો. ઓનલાઈન ઓફલાઈન બે બેચ ચાલુ છે. ઓનલાઈન બેચ ચાલુ છે, એમાં તમને ખબર છે કે આપણે એટલા વિદ્યાર્થીઓને પાસ કરાવેલા છે, બરાબર. અને ઓફલાઈન બે છે, તમે અહીંયા આવી શકો, વેલકમ. SHGD નું આપણું 100% રિઝલ્ટ છે. તો મિત્રો અહીંયા આવીને પછીની તૈયારી કરી શકો. ઓકે, તો બસ મિત્રો એટલું હતું. હોપસો આમાં તમને થોડી બી મદદરૂપ થઈ હશે. જો મદદરૂપ થઈ હોય તો પ્લીઝ આ વિડીયોને તમારા મિત્ર વર્તુળ જોડે શેર જરૂરથી કરાવડાવજો. ઓકે, તો બસ એટલું જ કહું છું મિત્રો. મળ્યું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું રજા લઉં છું. જય હિન્દ.